ભરૂચમાં હજી જોઈએ તેવી ચોમાસાની જમાવટ થઈ નથી, પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। અરબી સમુદ્રમાં પવનો ફૂંકાવાની શક્યતાના ધ્યાને રાખી માછીમારોને આગામી 4 દિવસ સુધી દરિયો નહીં ખેડવા અપીલ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લાના ભાડભૂત અને જંબુસરના દરિયાકાંઠા વિસ્તારમાંથી માછીમારો માછીમારી કરવા માટે દરિયામાં જાય છે। હવામાન વિભાગની આગાહી મુજબ દરિયામાં 35 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। દરિયો તોફાની બનવાની સાથે દરિયામાં કરંટ જોવા મળશે, તેથી દહેજ બંદરે શિપિંગ ઓપરેશન દરમિયાન કાળજી રાખવા માટે જણાવવામાં આવ્યું છે। ભાડભૂત અને જંબુસરના માછીમારો અરબી સમુદ્રમાં બોટ લઈને માછીમારી કરવા માટે જતા હોય છે। દરિયો તોફાની બને તેવી સંભાવના હોવાથી માછીમારોને આગામી 4 દિવસ સુધી દરિયામાં નહીં જવા માટે સૂચના આપવામાં આવી છે। ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભરૂચના દહેજ બંદર માટે હાલ કોઈ સિગ્નલ લગાવવાની સૂચના આપવામાં આવી નથી, પરંતુ દરિયામાં 35 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને પવનની ગતિ 55 કિલોમીટર સુધી પહોંચી શકે તેમ છે।